थोड़ी मकर संक्रांति सारी हो गई। पतंग का नशा मांझे की धार, पतंग का नशा मांझे की धार, सर्दी की मार फिर भी दिल बेकरार। मुबारक हो आपको ये पतंगों का त्योहार, मुबारक हो आपको ये पतंगों का त्योहार। है प्यारा ये पर्व हमारा, है प्यारा ये पर्व हमारा, नया दिन और नया उजियारा। मिट जाएंगे सब क्लेश दिलों के, मिट जाएंगे सब क्लेश दिलों के। मकर संक्रांति का ये संदेश हमारा, मकर संक्रांति का ये संदेश हमारा। उड़े उड़े छे मारो पतंग, ऊंचे ऊंचे पेला वादळनी संग। 14મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ તહેવાર બાળ વૃદ્ધ સૌનો પ્રિય તહેવાર હોય છે। મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ કહે છે। આ દિવસે સૂર્ય ઉત્તરાયણ કરે છે તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે। ઉત્તરાયણ એક મહત્વનો તહેવાર છે। આ તહેવાર 14મી જાન્યુઆરીએ રોજ મનાવવામાં આવે છે। લોકો પતંગ ચગાવીને આ તહેવાર ઉજવે છે અને પંજાબમાં ભાંગડા રમીને આ તહેવાર ઉજવવામાં આવે છે। આ તહેવારમાં લોકો તલ, ગોળ અને મીઠાઈઓ ખાય છે। આ તહેવાર આપણો આનંદિત તહેવાર છે। તો ચાલો આપણા તહેવારને અવકાશ અને ખુશી સાથે ઉજવીએ। ઉત્તરાયણ આપણો મહત્વનો દિવસ છે। આ તહેવાર 14મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે। આ તહેવાર ત્યારે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે। આ તહેવાર માત્ર ખુશી અને મજાનો જ નહીં પરંતુ સેવા અને ઉપયોગની મહત્વતાની પર ભાર મૂકે છે। ચાલો આ તહેવાર અવકાશ અને ખુશી સાથે